समाचाરમાં વાત કરીએ तो સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે કે શકાય કે સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે પેન્શન વ્યવસ્થા આગામી સમયમાં લાગુ થશે તો ભાજપ સરકાર જ ફરી કરશે જૂની પ્રણાલીની જાગૃત સાથે જ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા આંદોલનો પણ થઈ રહ્યા છે। तो शिक्षण जगत सहित सरकारी कर्मचारीओनी एक ज मांग छे जूनी पेन्शन व्यवस्था लागू मामले शिक्षण मंत्रीनुं आ निवेदन सामे आव्युं छे। भाजप सरकार ज राम मंदिरनी जेम पेन्शन व्यवस्था पण लागू करशे तो भाजप सरकार ज जूनी पेन्शन योजना लागू करशे तेवुं निवेदन शिक्षण मंत्री कुबेर डिंडोरनुं सामे आव्युं छे। नेतागिरी आपणे लईए ने आमां पाछा बधा आपणे पण बाकी तो 26 विभागो छे भाई बधा तमाम कर्मचारीनो प्रश्न छे અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે। ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં। મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બેમત નથી। એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે 22 તારીખેનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું છું તમને। 22 તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરું અમે પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ। એટલે વિશેષ चिंता ना करता ये काम पण आपणे करीशुं। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। એટલે બધું જ થશે, તમે ચિંતા કર્યા વગર નોકરી કરો। પ્રેસ પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે